કે આ તો અનલકી છે, આને ના લેવાય, ઈતુ કનોડિયાને ના લેવાય. 25 ઓક્ટોબર ને 27 ઓક્ટોબર મારા જીવનની સૌથી ખરાબ તારીખો 2020ની. હું રડું કે સિચ્યુએશન સંભાળીને આખી ફેમિલીને સાચવીને કે જે પણ આખી વિધિ કરવાની છે એ કરું કે શું કરું. આખો ખતમ થઈ ગયો હતો. એક સાથે બે તમારા પિલ્લર જતા રહે. આગળ જઈને જો હું સારો એક્ટર ના બનું ને તો પછી ફટ છે મને. કંઈ નહીં તો પપ્પા બાપાનું નામ પણ સાચવીને રાખીશ ને તોય બહુ છે સાહેબ. એ સારું કામ કરીએ એટલે કંઈ કે કરે જ ને નરેશ કનોડિયાનો છોકરો છે, અને જરાય પણ ઓછું આવે એટલે કે નરેશ કનોડિયા જેવું નહીં. હજી તો કે શું કરવું એ વિચારો સાથે હું રડ્યો નહોતો. બધું ચાલી રહ્યું હતું. ત્યાં વડાપ્રધાનશ્રીનો ફોન આવ્યો મોદી સાહેબનો ઘરે. ભઈલા હજી તો મેં શરૂઆત કરી છે, હજુ તો બહુ બાકી જ લ્યા. અને હવે જય કનૈયાલાલ કી આવી રહી છે. સુપર્બ એન્ટરટેનમેન્ટથી ભરપૂર ફિલ્મ, જેની અંદર ઇમોશન, કોમેડી, આ તે બધું જ થ્રિલ. हम निकल पड़े हैं प्रण करके, तन मन अर्पण करके, जिद है एक सूर्य उगाना है, अंबर से भी ऊंचा जाना है. વાત ગુજરાતીમાં આજે વાત એક એવા વ્યક્તિત્વ સાથે કરવી છે જેમના પરિવારે ગુજરાતી ફિલ્મ જગતમાં અમિટ હોકારો પૂર્યો છે, અને વ્યક્તિએ પણ એક હોકારાને ગરવા ગિરનાર સરીખો અડીખમ અને અવિચળ રાખ્યો છે. અને આજે પણ ગુજરાતી ફિલ્મ જગતમાં જેમનું નામ છે તે હોશે હોશે લેવાય છે. લોકો તેમના ફિલ્મને જોવા માટે આજે પણ દોડી દોડીને જાય છે. અને એ વ્યક્તિ એટલે બીજું કોઈ નહીં, જે વારસાના કહી શકાય કે અદ્ભુત વારસાના એવા કલાકાર કે જેમણે આજે ગુજરાતી ફિલ્મ જગતને એક એવું ભાણું પીરસ્યું છે કે લોકો છે તેમના આજે આટલા ચાહક છે. તો આપણે વાત કરી રહ્યા છીએ ઈતુભાઈ કનોડિયાની, તો આપણે તેમની સાથે જ વાત કરવી છે. અને આમ તો આપણે કોઈ એવો ઇન્ટરવ્યૂ નથી કરવો, કોઈ પોડકાસ્ટ નથી કરવો, કારણ કે આપણે એમનાથી પરિચિત છીએ, એમના જીવનથી પરિચિત છીએ, પરંતુ આપણે ભીતરના નાદને સાંભળવો છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, બસ અમસ્તા જ. સૌપ્રથમ તો ઈતુભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને સહૃદય સ્વાગત કરું છું. સૌપ્રથમ તો કેમ છો ભાઈ? તમે જે રીતે હાલ બોલી રહ્યા હતા અને બધું જે કીધું ને, મને એમ થતું હતું કે હું ચૂપચાપ સાંભળ્યા જ કરું. ખૂબ મજા આવી ગઈ યાર. એ જે લહેકો, એ જે તમારી વાત કહેવાની સ્ટાઇલ, એ જે શબ્દો, બહુ જ સુંદર. અને ખાસ કરીને યુથ છો ને આ રીતે તમે વાતને વણીને અને જે વર્ષા કરી રહ્યા છો, આખા એક આમ મોતીના દાણા હોય ને એવું ફીલ થતું હતું. આઈ લવ્ડ ઇટ. થેન્ક યુ. થેન્ક યુ. હિતુભાઈ, આમ જોઈએ તો આપનો પરિવાર છે તે ફિલ્મ જગતને હંમેશા સમર્પિત રહ્યો છે, અને આપે પણ બાળ કલાકારથી લઈને આજે જોઈએ તો જય કનૈયાલાલ કી, જે આગામી 9 જાન્યુઆરી રિલીઝ થવા જઈ રહ્યું છે. અને આમ જોઈએ તો હમણાં ગુજરાતમાં જે કૃષ્ણ ભગવાનના નામનું ઘેલું લાગ્યું છે, કારણ કે થોડા દિવસ પહેલાં આપણે લાલો જોયું ને બીજું કૃષ્ણના નામની બીજી ફિલ્મ આવી રહી છે, અને ગુજરાતીઓ વધાવી રહ્યા છે. તો સૌપ્રથમ તો આપના વિશે જાણવું છે, કારણ કે કોઈ પણ જ્યારે દીવો પ્રકાશ આપતો હોય તે પ્રકાશ તરફ સૌની નજર જાય છે, પરંતુ જે ભીતર બળતી વાટ છે ત્યાં નજર નથી જતી. તો એ વાટ તરફ જોવું છે. તો એ સંઘર્ષના દિવસોની વાત કરવી છે, બાળપણના દિવસોની વાત કરવી છે. તો હિતુભાઈનું બાળપણ કેવું હતું? હા, મારું બાળપણ, આઈ વોઝ બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન એમ કહી શકાય. નરેશ કનોડિયાનો દીકરો, મહેશ કુમાર કનોડિયાનો ભત્રીજો. કંઈ ઘટે પછી કંઈ ના ઘટે. એટલે 3-4 વર્ષનો હોય ને લંડનની અંદર જઈને રહેવાનું હોય. 7-8 વર્ષની ઉંમરથી અમેરિકા જતા હોઈએ, ન્યૂયોર્ક, ન્યૂજર્સી, આ બધી ડિઝનીલેન્ડ જતા હોઈએ. ત્યારે અહીંયા તો કોઈને મોલના સપના પણ ના આવે. એ સમયમાં અમે લોકો ત્યાંના કે માર્ટમાં ને એવા જગ્યાએ અમે લોકો ફરતા હોઈએ, જે અહીંયા લોકોને આવીને કહીએ તો કહે કે અરે હોતું હોય, શું વાત કરો છો, આવું તો કંઈ હોય, સપના જેવું લાગે. એવું અમે આખું મારું બાળપણ એવી રીતે વીત્યું. મારા પપ્પાએ કંઈ નથી ખોટ રાખી. મારા પપ્પા, મારા મમ્મી અમને જે રીતે ભણતર આપ્યું, અમને જે રીતે એક આખો પ્લેટફોર્મ આપ્યો છે એક સુંદર જીવન જીવવા માટે, સંસ્કારની વાત કહો, સંસ્કૃતિની વાત કહો, બધો જ એક સુમેળ એવો સુંદર મજાનો બનાવ્યો કે ખરેખર એક આગળ જઈને જો હું સારો એક્ટર ના બનું ને તો પછી ફટ છે મને. કારણ કે આ રીતનો ઉછેર જો થયો હોય, આ રીતનું તમારું કલા જગતને લઈને ભણતર થયું હોય,
સ્ટેજની સાથે સાક્ષાત્કાર થયા હોય, તમે બેક સ્ટેજમાં રહીને મહેશ કુમાર એન્ડ પાર્ટીના શોઝ જોતા હોય એઝ અ કિડ, એઝ અ ચાઇલ્ડ, અને પછી એ પરફોર્મન્સ લાઈવ તમે નરેશ કનોડિયાનું જોતા હોય, મહેશ કુમાર કનોડિયાનું જોતા હોય, હાર્મોનિયમની પેટીનું જે કવર હોય છે એ કવરમાં બહુ લેટ થઈ જાય તો તમે સૂતા હોય બેક સ્ટેજમાં, એ જે સંગીતનો રણકાર હોય છે, એ ઢોલને એનો નાદ હોય છે, જે રીતની વાતો હોય છે, જે રીતના પરફોર્મન્સ હોય છે, આવી લાઇટો જગમગ થતી હોય, હજારોની સંખ્યામાં ટોળા સામે ઓડિયન્સ બેઠું હોય, એ વધાવતું હોય છે, એ મેં બાળપણ જોયું છે. તો પછી તો સ્વાભાવિક હતું ને કે હું કલાકાર જ બનીશ. ઓકે, ચાઇલ્ડ એક્ટર બની ગયો, 6 વર્ષની ઉંમરથી ચાઇલ્ડ એક્ટર બની ગયો. અને એ પિક્ચર વણઝારી વાવ સાહેબ, બિલકુલ, એ પણ કેવું અદ્ભુત પિક્ચર, કેવા અદ્ભુત ગીતો, શું એ આપણી સંસ્કૃતિની વાત કરોડિયા ફિલ્મ્સે બનાવેલું. ત્યાંથી એઝ અ ચાઇલ્ડ એક્ટર સ્ટાર્ટ કરીને પછી તો ઓફકોર્સ મારું એજ્યુકેશન મુંબઈની અંદર વન ઓફ ધ બેસ્ટ સાઉથ બોમ્બેનું, જ્યાં અત્યારે એન્ટેલિયા છે, મુકેશ અંબાણી સાહેબનું જે આખું ઘર છે, ત્યાં પાછળ જ અમે લોકો પણ રહેતા હતા. ત્યાં જ મારી સ્કૂલ હિલગ્રેન્જ હાઈ સ્કૂલ, ત્યાં જ કોલેજ, જય હિન્દ કોલેજ. એ આખું વાતાવરણ સોબો, એટલે સાઉથ બોમ્બેનું, દેટ કાઇન્ડ ઓફ પીપલ, દેટ કાઇન્ડ ઓફ ફ્રેન્ડ્સ, દેટ કાઇન્ડ ઓફ એટમોસ્ફિયર, કોમ્બિનેશન અદ્ભુત હતું. એક બાજુ આખું એક એવું કલ્ચર કે જે હાર્ડલી ફ્યુ પીપલ ગેટ ટુ નો ઓર ટુ સી, એ કલ્ચરમાં ઉછેર, અને એની સાથે એક બાજુ ગુજરાતની અંદર જે આપણું ગુજરાતીપણું હોય, જે આપણી પોતાની માટીની વાત હોય, એની સાથેનો એક અનુભવ એઝ એન એક્ટર. એક અહીંયાનો છું એટલે અહીંયા આવીને હું અહીંયા ગામડાઓમાં ફરીએ, લોકોને મળીએ, જીવીએ, એટલે એ જે આખું કોમ્બિનેશન છે ને, એ એટલું સુંદર રીતે થયું ને કે અત્યારે એઝ એન એક્ટર 50 વર્ષથી હું એક્ટર છું. આવતા વર્ષે હું 50 વર્ષની મારી આ જે સફર છે એઝ એન એક્ટરની, એ પૂરી કરીશ. પણ તે છતાંય નવા કન્ટેન્ટ સાથેની નવી વાતો, હજી સુધી લોકોનો એટલો જ અઢળક પ્રેમ, પપ્પા બાપાને જે મળતું એ પ્રકારનું મને પણ, એમાંનું તો એકચ્યુઅલી 10% મળ્યું હોત તોય હું ખુશ હતો. મને ક્યાં ખબર હતી આટલું બધું મળવાનું છે, આટલો પ્રેમ હજી સુધી, હું પોતે સરપ્રાઈઝ હોઉં છું. સો એન્ડ વોટ કાઇન્ડ ઓફ ફિલ્મ્સ, ગુજરાતી ફિલ્મો કેવી બની રહી છે એનો હું જોઈ રહ્યો છું, સમજી રહ્યો છું, અને કામ કરવાની, બહુ જ મહેનત કરવાની પૂરી કોશિશ કરી રહ્યો છું. કંઈ નહીં તો પપ્પા બાપાનું નામ પણ સાચવીને રાખીશ ને તોય બહુ છે સાહેબ. આમ આપણે જોઈએ તો આજે હિતુભાઈ એ સ્થાન પર છે કે કહી શકાય કે અડીખમ વારસાના ઉજળા સપૂત છે, બળકટ અભિનેતા છે. કારણ કે એવી અનેક ફિલ્મો છે જે ક્રિટિકલી પણ ખૂબ પોંખાયેલી હોય અને દર્શકોએ પણ ખૂબ લાગણીથી વધાવી હોય. તો ક્યારેય એવું પ્રેશર ફીલ થયું છે કે આપણે હવે જે એક વારસો છે તેને જાળવી રાખવાનો છે, પ્રેશર ફીલ થાય છે? હા, એટલે પહેલાં જ્યારે ચાઇલ્ડ એક્ટર હતો ત્યારે તો સુવર્ણકાળ ચાલતો હતો ગુજરાતીનો, ત્યારે એવું પ્રેશર ફીલ નહોતું થતું ને, આમે નાનો હતો. પછી હીરો બન્યો ને, અને પ્લેટફોર્મ બહુ સુંદર રીતે તરત મળી ગયું, એટલે એમાંય કંઈ જ મને તકલીફ નથી પડી. પણ એના પછીનો પીરિયડ હતો ને, એ મુશ્કેલી ભર્યો. કારણ કે અહીંયા નાવ આવ્યો સપોઝ ટુ પ્રૂવ કે હું નરેશ કનોડિયાનો દીકરો છું, એટલે મારામાં પણ કંઈક અમુક ટકાનું તો હુનર હોવું જોઈએ. આપણે કામ કરીએ, સારું કામ કરીએ, એટલે કે કરે જ ને નરેશ કનોડિયાનો છોકરો છે, અને જરાય પણ ઓછું આવે એટલે કે નરેશ કનોડિયા જેવું નહીં. આ રીતનું બધું તમારે સાંભળવું, પગલે એક પ્રેશર. પણ પછી જેમ જેમ મોટો થયો એમ સમજાયું કે ભાઈ આ કયા દિગ્ગજ લોકોને ત્યાં જન્મ થયો છે, એટલે આ તો ભાઈ રહેવાનું જ છે, એક્સેપ્ટ ઇટ. એટલે હવે જ્યારે હું પોતાની જાતને ઇન્ટ્રોડ્યુસ કરતો હોઉં છું ત્યારે હું કહેતો છું, હલો, આઈ એમ હિતુ કનોડિયા, આઈ એમ સન ઓફ નરેશ કનોડિયા. પછી એક્ટર છું, પછી ધારાસભ્ય છું, એ બધું પછી કહું છું. એન્ડ એ મેં બહુ જ દિલથી એક એક્સેપ્ટ કરેલી વાત છે, અને મને ખબર છે ત્યાં સુધી તો હું ક્યારેય નહીં પહોંચી શકું. એને કોશિશ કરતો રહીશ, આખું જીવન જેટલું આવડે છે એ પીરસતો રહીશ. પદ્મશ્રી નરેશ કનોડિયા, એમનો પિતા તરીકે કેવો સ્વભાવ હતો? પિતા તરીકે કેવા તમને લાગ્યા? બહુ ઓછા જોવા મળે ઘરે, કારણ કે
ખૂબ કામ ચાલે એઝ અ હીરો, એઝ અ મ્યુઝિક ડાયરેક્ટર, મેચ કોઈન પાર્ટીના શોઝની અંદર, પોલિટિકલી બધું 4-5 વસ્તુઓ ચાલતી હોય એની અંદર માંડ ક્યારેક ઘરે આવ્યા હોય ત્યારે નાનો હોઉં તો મને એમ થાય કે જલ્દી જઈને પપ્પાના પેટ ઉપર સૂઈ જાઉં. મારો એ પ્રિય એક જગ્યા હતી. પપ્પાને અહીંયા પપ્પા સૂતા હોય, હું એમના પેટ ઉપર, છાતીએ મારું માથું હોય, પેટ ઉપર જઈને સૂઈ જાઉં. અને પછી એમાંથી મને દુનિયાની કોઈ તાકાત હટાઈ ના શકે. ત્યાં એટલે મમ્મી પણ કોશિશ કરે આમ નીચે મૂકવાની, નો, બૂમા બૂમ કરી મૂકું. એટલે એ જે એક કમ્ફર્ટ, એક હૂંફ, એક પપ્પા છે, એ જે વાત હતી ને એ બહુ જ જબરદસ્ત હતી, અદ્ભુત હતી. અને હું આઈ વોઝ અ પપ્પાઝ બોય. આમ બધા મમ્માઝ બોય, પપ્પાઝ, આઈ વોઝ પપ્પાઝ બોય. એટલે એમની સાથેનું મને શૂટિંગમાં પણ ક્યારેક લઈ જાય. મને એક તો શું છે, મને અટ્રેક્શન હતું આ ફિલ્મ લાઈન સાથે. ઓકે. એટલે હું પણ ઇન્સિસ્ટ કરતો હતો કે આઈ વોન્ટ ટુ ગો, અને બિંદાસ જતો હતો. 6 વર્ષની ઉંમરથી ચાઇલ્ડ એક્ટર એટલે એકલા જવાની પણ આદત હતી, એટલે પપ્પાને કોઈ આમ તકલીફ ના પડે હું એકલો સાથે ગયો હોય તો. અને ત્યાં જઈને રહીએ, બધું જોઈએ. અને અમે મુંબઈ પેડર રોડ રહેતા હતા, એટલે વરસાદની સિઝન હોય તો ગાડીમાં બેસીને સીધા ઉપડી જઈએ ચોપાટી, મરીન ડ્રાઈવ. વરસાદ પડતો હોય, પેલા દરિયાના મોજા ઉછળતા હોય, અને ત્યાં ભૂટ્ટાવાળો ઘરમાં ગરમ ભૂટ્ટા બનાવતો હોય મકાઈના, અને પછી અમે એ ખાઈએ ફેમિલી. એ अद्भुत समय यार, वो समय मिस सब लोग, ये आज का जनरेशन मिस कर रहा है. बिल्कुल बिल्कुल. ये फैमिली સાથેનો સમય વિતાવો. ધોઝ મેમરીઝ આર ઇમ્પોર્ટન્ટ. કે ફોટો ક્લિક કરીને એમાં લખવા બેસો જ બધી, એ ઇમ્પોર્ટન્ટ નથી. જી, પપ્પા સાથેની કઈ યાદ કે વાત જે આજે પણ ડગલે ને પગલે સાથે હોય છે ને ક્યારેય ન ભૂલી શકાય? યાર એટલી બધી વાતો છે ને. પપ્પાએ તો ઇન્સ્ટિટ્યૂટ હતા ને, ઓફકોર્સ. કે થોડોક મોટો થયો પછી મેં સમજણો થયો, પછી એવું એક વિચાર આવ્યો ટીનેજ, પપ્પા મારા માટે પિક્ચર બનાવ. કનોડિયા ફિલ્મ્સ પિક્ચર બનાવતી હતી પોતા. પપ્પાના કેટલા બધા પિક્ચર કનોડિયા ફિલ્મ્સે બનાવેલા છે. કે ના બેટા હું નહીં બનાવું. પપ્પા કેમ? એટલે કે બેટા અત્યારે નહીં સમજાય, થોડુંક તું સંઘર્ષ કર, તને સામેથી ફિલ્મ મળશે. તો અત્યારે લગભગ 125 ફિલ્મો થવા આવી છે. આજ સુધી કનોડિયા ફિલ્મ્સે મારા માટે ફિલ્મ નથી બનાવી, પણ આજે હું ગર્વ સાથે કહી શકું છું કે હું ભલે નેપો કિડ, બધા લોકો જે આજને લેંગ્વેજમાં કહેતા હોય છે કે નેપો કિડ ઇન ધ સેન્સ દેટ આઈ એમ સન ઓફ નરેશ કનોડિયા, બટ માય ફાધર હેઝ નેવર મેડ અ ફિલ્મ ફોર મી. એમણે મારામાં ઇન્વેસ્ટ નથી કર્યું. હી ઇન્વેસ્ટેડ હિઝ લવ ઇન મી. He invested his talent in me, but he never invested money in me. અને આઈ એમ સો હેપી કે ત્યારથી લઈને અત્યાર સુધી, તમે પહેલાં જ ઇન્ટ્રોડક્શનમાં કીધું કે એક સફળ પ્રયાસ મારા બધા થઈ રહ્યા છે અત્યારની ફિલ્મોની અંદર. આજનું જેનરેશન સો કોલ્ડ અર્બન સિનેમામાં પણ લોકો મને હજી ઓળખે. નવું જેનરેશન આવીને કહે કે અરે સર ફર્સ્ટ લેવલ 2માં કમાલ કરી, 3 એક્કામાં શું મજા આવી ગઈ, અરે ક્યારે આવે છે જય કનૈયા લાલ કી, આ બધી જે વાતો છે. સો આઈ એમ હેપી કે કંઈક અચીવ કર્યું છે. અને પપ્પાની એ શીખ કે પોતાના પગે ઊભા, પગભર પોતે થાવ, પોતે મહેનત કરો. બાપની હૂંફ મળશે, પણ બાપનો એવો સપોર્ટ નહીં લેવાનો કે જેનાથી તમારી પ્રગતિને ખલેલ પડે અને આગળ જઈને લોકો તમારી ઉપર આક્ષેપ કરે કે અરે તને તો તારા બાપે તારા માટે પિક્ચરો બનાવી હતી. હિતુભાઈ, આમ તો સફળતાના શિખર પર હોઈએ ત્યારે બધા જોતા હોય છે, પરંતુ સંઘર્ષ વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે, અથવા બહુ ઓછા લોકો ત્યારે સાથે હોય છે. તો હિતુભાઈના જીવનમાં કોઈ એવો સંઘર્ષનો સમય કે જ્યારે પડી ભંગાયું હોય એવો સમય કોઈ આવેલો? ખૂબ ઘણી પિક્ચરો ફ્લોપ થઈ, બહુ જ બધી મારી ફિલ્મો ફ્લોપ થઈ હતી. એક એવો સમય પણ આવી ગયો હતો જ્યારે અંદર ગણ થતું હતું કે આ તો અનલકી છે, આને ના લેવાય, હિતુ કનોડિયાને ના લેવાય, એવું પ્રોડ્યુસરો કે અંદર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વાતો થાય. એ દોર પણ મેં જોયો હતો, પણ હિંમત નથી હારી. આઈ ટુક ઇટ અપ એઝ અ ચેલેન્જ.
અને જેટલું અને એટલું વધારે કામ કરવાની, મહેનત કરવાની, નવા નવા પ્રયોગો, નવી નવા કન્ટેન્ટવાળી ફિલ્મો કરવાની કોશિશ કરી. એ સમયમાં પણ જન્મોજન્મ અને એ સમયમાં પણ પૂજાના ફૂલ ટાઈપની ફિલ્મો કરી છે. અત્યારે લોકો કહે છે અર્બન, એક તો ખાલી નામ આપ્યા છે, પણ એ રૂરલ જે દેશી પિક્ચર હતું એ સમયમાં પણ એવી પિક્ચરો મેં અને મોના મારા વાઈફે સાથે મળીને કરેલી છે. એટલે એ પ્રયોગો ચાલુ રાખ્યા જેનાથી મારી કેપેસિટી એઝ એન એક્ટર લોકોને સમજાઈ અને ધીરે ધીરે ભલે સુપર ડ્યુપર હિટ ફિલ્મ આ પહેલી જ ફિલ્મથી આપી દીધી હોય ને એના પછી બહુ જ બધી ફિલ્મો સુપર ડ્યુપર હિટ થઈ હોય એવું ના થયું હોય. એક ડ્રોપ આવ્યો હોય, એક ડીપ આવી જાય કે અસફળ કલાકાર, અને એને સામે ફેસ કરીને જીવવું એ બહુ જ અઘરું છે. તમે કેમ કે સફળતાની પીક ઉપર તમારા પિતાશ્રીને જોતા હો અને ત્યાં તમને એવું લાગતું હોય કે યાર હું ક્યારે આ અચીવ કરીશ, કે હું કરી શકીશ કે નહીં કરી શકું, કે યાર મેં બરાબર લાઈન તો ચૂઝ કરી છે ને, શું મારામાં એ આવડત છે. આ બધા પ્રશ્નો ઊભા થતા હોય છે અને એ પ્રશ્નોની સામે તમને જ્યારે પરિવારનો પ્રેમ મળતો હોય છે ને, તાકાત મળતું હોય છે ને, ત્યારે તમે સર્વાઈવ કરી શકો છો. મારી મમ્મી મને હિંમત આપે, મારા પરિવારજનો, અને કહે કે યુ ડોન્ટ વરી, યુ જસ્ટ ગો હેડ. મહેશ બાપા કહે કે બેટા તારામાં જે વસ્તુ છે ને એ લોકો મોડે મોડે સમજશે ત્યારે તને ખુશી થશે. તું હિંમત હારતો નહીં, તું ખાલી તારું કામ ચાલુ રાખ. અને મેં કામ ચાલુ રાખ્યું. ફોર્ચ્યુનેટલી પિક્ચરો મળ્યા કરી એટ ઇન્ટરવલ્સ, એટલે કામ ચાલુ રહ્યું. અને પછી દોર આવ્યો કે જ્યારે ખરેખર હિટ ફિલ્મો મળવા માંડી અને બસ આજે એ મારા માટે એક સ્ટોરી, મારા માટે એક હિસ્ટ્રી છે, હું કેવી રીતે આગળ વધ્યો. એ કટોકટીની જે કસોટી છે તેમાં રાહતનો શ્વાસ બનીને આવનાર, એટલે કે કોઈ ખભો એવો રહ્યો છે જે કાયમ પડખે રહ્યો હોય, કે જેનો સાથ ખૂબ મહત્ત્વનો હોય? આખો પરિવાર મારો, મારી વાઈફ મોના પણ, આ બધા જ એ ખભા હતા કે જેના આધારે, જેના પ્રેમથી, જેની હૂંફથી હું આજે અહીંયા બેસ્યો છું અને તમે મારી સાથે આ ગુફ્તગુ કરી રહ્યા છો. કારણ કે ઇટ્સ વેરી ડિફિકલ્ટ, સપોર્ટ વગર ઇટ્સ વેરી ડિફિકલ્ટ. તમે હિંમત રાખીને દરેક પુરુષ કોશિશ કરતો હોય છે, કારણ કે પરિશ્રમ તો કરવો જ પડશે. હવે તમે નિરાશ થઈને, હતાશ થઈને, ચૂપચાપ ખૂણામાં પડી રહીને કરો છો, તમે માર્ગ કયો અપનાવો છો એ ઇમ્પોર્ટન્ટ છે. સો એની અંદર તમારા સંસ્કાર બહુ અગત્યના થઈ બનતા હોય છે. સો મને ફેમિલીનો સપોર્ટ ખૂબ રહ્યો. મિત્રો પણ એવા રહ્યા જે સ્કૂલ ને કોલેજથી લઈને અત્યાર સુધી સાથે છે. મિત્રો પણ બધા મારા એવા રહ્યા છે. સો એવરી વન વોઝ ધેર. હું બહુ લકી છું સંબંધોના આમાં, કે ભાઈ એક એક સંબંધ બહુ અમૂલ્ય મને મળ્યા છે, જેના લીધે હું ટકી શક્યો છું અને આજે બહુ જ સરસ રીતે મારી લાઈફને હું જોઈ શકું છું. મિત્રતા શું છે હિતુભાઈ માટે? મિત્રતા ભાઈ એક એ જગ્યા છે જ્યાં આખી દુનિયામાં તમે ના કહી શકતા હોય એવી વાતો, જે તમે ઇવન તમારા મા બાપને કે પરિવારને પણ ના કહી શકતા હોય એવી પણ અમુક વાતો હોય છે. એ માત્ર તમે તમારા ક્લોઝ મિત્રને કહી શકો છો. અને જો તમારી પાસે એવા ઓછામાં ઓછા એક કે બે એવા મિત્ર ના હોય ને, તો જીવન બહુ જ કઠિન થઈ જતું હોય છે. એટલે એવા ખાસ તમે એક બે મિત્રો તો રાખો જ, કે જેને એવી પણ વાતો કહી શકાય જે તમે તમારા ફેમિલીને પણ નથી કહી શકતા. મિત્રતા એટલે આઈ થિંક મિત્રતા ફોર મી ઇઝ મારું કોન્શિયસ છે મિત્રતા. તમારી દરેક વાતો હોય છે તેમાં પરિવાર પ્રત્યેનો જે પ્રેમ છે દેખાઈ આવે છે. અનેક ઇન્ટરવ્યૂ હોય કે કોઈ પણ જગ્યા હોય, એક પરિવારના જે કહી શકાય કે જે ભાવ છે તે ઉપસીને આવે છે. તો એવું કેવી રીતે જોડાણ થયું? કારણ કે આજકાલ આપણે જોઈએ છીએ કે જે પરિવાર છે તે તૂટી રહ્યા છે, અને એની વચ્ચે જે આટલો બધો પરિવાર પ્રત્યે પ્રેમ એ કઈ રીતે પ્રગટ થયો? જોઈને મારે તો ખાલી ફોલો જ કરવાના હતા ને, પપ્પા ને બાપા હતા જ, એમને ખાલી જોઈને જ
ખબર પડે કે વોટ ઇઝ ફેમિલી, વોટ ઇઝ ફેમિલી લવ. એ બધું હું તો માત્ર એમને જોઈને ફોલો કરતો હતો. એટલે આજની લાઈફ બહુ ફાસ્ટ થઈ ગઈ છે. લોકો આ રસ, આ ભાવ ભૂલી ગયા છે. હ્યુમન ટચ, ફેમિલી, એ બહુ જ તમારા મમ્મીના ખોળામાં માથું રાખીને સૂઈ જવાનું, કે મમ્મી તમને માથામાં વાલ કરે, તમારી બહેન જ તમારા માથામાં તેલ નાખે, તેલ બીજું કોઈ નહીં નાખે, ચલો નાખી આપો એવું મારી બહેનને કહું, એટલે એ જ નાખી આપે. આ જે બધા ફીલ છે યાર, એ તો તમને મોબાઈલ્સમાં ને એ બધામાં નહીં મળે દોસ્ત. યુ હેવ ટુ ફીલ ઇટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. સો પરિવારની વાત, આ લોકોને બાપા પપ્પાને જોઈને પગે લાગવાની પ્રથા, બાપા પપ્પાને હું પગે લાગું, મમ્મીને હું એ પપ્પા બાપાની જે સેવા કરતા હતા. એટલે રામ લક્ષ્મણવાળી જ ઘટના આખી. પણ તમે ક્યારે રામને લક્ષ્મણના પગ દબાવતા જોયા છે? મહેશ બાપા પપ્પાના પગ દબાવતા હતા, 6-7 વર્ષ મોટા, કે નરેશ તું થાક્યો હોઈશ, ચાલ હું તારા પગ દબાવ્યા. આ જે બધી વાતો છે, બાપાના પપ્પા સુપર ડ્યુપર મિલેનિયમ મેગા સ્ટાર, પણ મહેશ બાપાના અંડર ગાર્મેન્ટ્સ પણ ધોઈને રાખે, એમના ટૂથબ્રશ ઉપર ટૂથપેસ્ટ લગાડીને રાખે, કે મહેશભાઈ પછી પેરેલિસિસ મહેશ બાપાને થયું ત્યારે પપ્પા બાપાની આખી જે સેવા જે રીતે કરતા હતા છેક સુધી, છેલ્લા દિવસ સુધી પપ્પા બાપાની સેવા કરતા હતા, ઉઠાડવું એમને, એ બધું જ એ પ્રેમ. એટલે પછી ક્યાં બીજે બહાર જોવાની જરૂર છે? બે ભાઈઓ વચ્ચેનો પ્રેમ એ બહુ જ, બે ભાઈનો પ્રેમ બહુ અલગ ટાઈપનો હોય છે. ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ. આજની દુનિયામાં તો બહુ જ ઓછો કદાચ જોવા મળે. સો એ મેં જોયેલો છે. એટલે તો પછી પરિવારવાદ આવી જાય, એટલે પરિવારની વાત આખી સમજમાં આવી જ જાય. મમ્મી રાજી છે આજે તમારાથી? મમ્મી તો જે રીતના આશીર્વાદ આપતી હોય છે ને, એટલે ઘરેથી નીકળું ત્યારે એને પગે લાગ્યા વગર નથી નીકળતો. એ ઇટ્સ લાઈક અ ટ્રેડિશન. અને બહારથી આવીએ એટલે પગે લાગે. એટલે એ જે આશીર્વાદ આપતી હોય છે ને, એમાં મને ખબર પડી જાય. એનો જે ટચ આમ હોય કે આમ જે હોય, એ ટચથી મને ખબર પડી જાય કે મમ્મીનો આજે મૂડ શું છે, કે મમ્મીની આજે માનસિક સ્થિતિ શું છે, કે કેટલી ટેન્શનમાં છે કે શું છે. એ મને જ્યારે આમ પંપાડે પગે લાગે ત્યારે ઇટ્સ અ સિગ્નલ ફોર મી કે આજે યાર થોડો સ્ટ્રેસ છે મમ્મીને, કે કંઈક વિચારોમાં હોય, કે આજે બહુ જ ખુશ છે. આ બધું ટચ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો અને એને તો ગમે તેવી દુઃખની પરિસ્થિતિમાં ક્યારેય મને ફીલ ના થવા દે. મારી મમ્મી સિંહણ જેવી કહેવાય. જ્યારે બાપાને પપ્પાનું ઓક્ટોબરમાં 25 ઓક્ટોબર ને 27 ઓક્ટોબર મારા જીવનની સૌથી ખરાબ તારીખો 2020ની. એ પહેલાં બાપા ગયા ને પછી પપ્પા. અને ત્યારે હું રડું કે સિચ્યુએશન સંભાળીને આખી ફેમિલીને સાચવીને, કે જે પણ આખી વિધિ કરવાની છે એ કરું, કે શું કરું? આખો ખતમ થઈ ગયો હતો. એક સાથે 2 તમારા પિલ્લર જતા રહે, શું કરે માણસ? ત્યારે 2025માં બાપાનું થયું, કેમ કે એમને ખબર પડી કે પપ્પાને આઈસીયુમાં છે, કોરોનાના લીધે બહુ જ સિરિયસ સિચ્યુએશન થઈ છે. તો બાપા કુડન્ટ ટેક ઇટ, અને એ જમ્યા નહીં, 1-2 દિવસને જતા રહ્યા, ઉઠ્યા જ નહીં. અચ્છા, પપ્પા ઓલરેડી આઈસીયુમાં, એટલે એમને તો હોશ નહીં. એટલે એમને પણ નથી ખબર કે મહેશભાઈ જતા રહ્યા છે. એ તો અને તો બીજા દિવસે એ જતા રહ્યા. એટલે આ પરિસ્થિતિ, આ ઘટના, 2 ભાઈઓનું જુઓ અટેચમેન્ટ, બિલકુલ રાઈટ. અને એની અંદર મહેશ બાપાનું થયું 25 ઓક્ટોબર, ત્યારે હજી તો કે શું કરવું એ વિચારો સાથે હું રડ્યો નહોતો, બધું ચાલી રહ્યું હતું. ત્યાં વડાપ્રધાનશ્રીનો ફોન આવ્યો
મોદી સાહેબનો ઘરે પહેલા. પછી એમણે જે વાક્યો કીધા, જે વાત કરી, ચિંતા ના કરતા અમે છીએ, અને એ સાંભળીને પછી મને એવું લાગ્યું કે ના ના કોઈક વડીલ મારા છે, અને હું રડવા માંડ્યો ભયંકર. કેમ કે મમ્મી પાસે જઈને રડું તો મમ્મીને બિચારીને પછી શું થાય. એટલે એ રીતે આખું પછી પરિસ્થિતિ પપ્પાની આવી, પણ ત્યાં અડીખમ મમ્મી ઊભી હતી. મમ્મી આમ, બેટા ચિંતા ના કર, જે જેમ થતું હોય એમ કર, અને હું છું. એટલે સ્ટ્રોંગ, શી ઇઝ વેરી સ્ટ્રોંગ લેડી. છેલ્લી યાદ શું હતી પપ્પા સાથે? જે યાર વિચારીને હજી સુધી મને બહુ જ ડિસ્કમ્ફર્ટ થાય. અમે પપ્પાને કોરોનાની ભયંકર અસર થઈ ગઈ હતી, અને બિકોઝ એ લોકોને કોરોના એટલે કે COVID-19 કોરોનાથી અવગત કરાવવા માંગતા હતા કે હાથ ધોવાના, આ ડિસ્ટન્સ સોશિયલ, એ જે બધો આખો સમય દોર હતો ભયંકર ખરાબ આખી દુનિયા માટે. ત્યારે એ છે ને લોકોને અલગ અલગ જગ્યાએ જઈને લોકોને આમ આમ કે ઇન્સ્ટ્રક્શન્સ આપે તો બધું, અને એવામાં જ એમને ત્યાંથી જ લાગ્યો હશે. પછી હું મારા વિસ્તારમાંથી બધું કરી રહ્યો હતો, અને પછી ઘરે આવ્યો ને પપ્પા બહુ જ શ્વાસ માંડ લઈ શકતા હતા, અને એમને પલંગ પર સીધા કરવા કે એમને ઊભા કરવા, એ તે બધું આખી બોડી વેટ આખો આમ લૂઝ થઈ ગયો હતો. તો બધા લોકો માસ્ક લગાવીને, બધા લોકો પેલી પીપી કિટ ને બધું પહેરીને બધું કરતા હતા, પણ પપ્પા ટસના મસ ના થાય આમ. એટલે એ જે યાર પ્રચંડ યાર, એ યાર નરેશ કનોડિયા એસે થોડી હિલા સકોગે તું. બે 3 માણસો કોશિશ કરે અને તોય ના થાય ને, ત્યારે પપ્પા ખાલી આમ આંખો બંધ હતી, પણ આટલું હસ્યા હતા. એ જે હસવાનું હતું એમાં હું સમજી ગયો, દેખા એસે હિલા નહીં શકતે મુझे. એ જે આખી, બિકોઝ આખું જીવન એ રાજાની જેમ જીવ્યા છે. એ આવે એટલે તમને એક અલગ પ્રકારની એનર્જી આવી જાય. હું કોણ, વટનો કટકો, એ જે આખી વાત છે પપ્પાની, that you feel, that I felt in his pain also. When he was going through that corona pain, at that time he was also, still he was a વટનો કટકો. એનાથી મને એક આમ એનર્જી પણ આવે છે ને દુઃખ પણ થાય છે કે હું વહેલા કેમ ના સમજો કે પપ્પાને હું બચાવી શકું. અને હવે વાત કરવી છે આપના અને આપના પત્ની વિશે. મુનાથીબા અને હિતુ કનોડિયા આમ આજે જોઈએ તો આઈડલ કપલ, એટલે કે આદર્શ દંપતી અનેક લોકો માટે. તો એ કઈ રીતે લગ્ન કઈ રીતે થયા અને તેમની સાથે કઈ રીતે જોડાણ થયું? ઓકે, સો અમે લોકોએ એઝ અ હીરો હિરોઈન 40 આઈ ડોન્ટ નો કેટલી પિક્ચરો કરી છે, 30 પિક્ચરો કરી અમે એઝ અ હીરો હિરોઈન સાથે. સો એ પિક્ચરનો દોર, એઝ અ હીરો હિરોઈન કામ કરતા હોય ત્યાંથી દોસ્તી થાય, ત્યાંથી દોસ્તી પછી એકબીજાને વગર કીધે સમજી જઈએ કે પ્રેમ છે. પછી એ કોર્ટશિપનો આખો એક સમય હોય છે, એના પછી એ એટલી હદ સુધી પહોંચે, એ ચરમસીમાએ પહોંચી જાય કે યાર હવે તો લગ્ન કરે જ છૂટકો, યાર આ તો કરવા જ પડશે લગ્ન. આટલું બધું કનેક્શન, આટલી બધી અન્ડરસ્ટેન્ડિંગ, એ જે આખી વાત, એ જે દોર હતો ને, એ બહુ જ અદ્ભુત, બહુ જ અદ્ભુત. અને નાવ સિન્સ આઈ હેવ હર ઇન માય લાઈફ, સો it's like a એક વન ઓફ ધોઝ થિંગ ઇન લાઈફ કે જે દેટ મેક્સ યુ ગ્રાઉન્ડેડ, દેટ ગિવ્સ યુ હેપીનેસ, જે તમને આમ કે નહીં યાર જીવન તો ભગવાને સારું આલ્યું યાર. એ બિકોઝ મા બાપથી લઈને, કરિયરથી લઈને, પત્નીથી લઈને, હવે દીકરો પણ રાજવીર, સુંદર મજાનો ઇન્ટેલિજન્ટ માય સન. સો આઈ એમ વેરી હેપી, આઈ લવ માય ફેમિલી. લગ્ન પછી પ્રેમ અને પ્રેમ પછી લગ્ન કઈ રીતે જુઓ છો? બંનેની મજા અલગ છે. અટ્રેક્શનથી લવ
લવથી લગનથી પછી ઇમોશનલી જ્યારે એવી બધી સિચ્યુએશનમાં તમે આવો છો અને ત્યારે એકબીજા પ્રત્યે માન રિસ્પેક્ટ એ પછી રિસ્પેક્ટ કન્વર્ટ્સ અગેન ઇન્ટુ અ ડીપર લવ સો ફ્રોમ દેટ અટ્રેક્શનથી લઈને લવથી લઈને આ ડીપર લવ સુધીનો જે આખો જે વાત છે ને એ એવરી વન શુડ અન્ડરસ્ટેન્ડ દેટ અને દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડીપર લવ જે છે એક રિસ્પેક્ટ છે એ જો તમે સમજી જશો તો લગ્ન જીવન હોય કે પ્રેમ સંબંધોમાં લોકો હોય છે એમાં ઘણો ફાયદો થશે. જીવનમાં રાજવીરનું આગમન અને ત્યાર પછીનો બદલાવ. ઓહો, અરે યાર એ તો યાર આવ્યો શૂટિંગ અહીંયા અમદાવાદની બાજુમાં અને અચાનક ફોન આવ્યો રાત્રે મુનાનો કે હવે આઈ એમ ગોઈંગ ટુ ધ હોસ્પિટલ. મેં કીધું એટલે કે નહીં આપણે લેબરમાં છું. મેં કીધું શું વાત કરે છે, હું તો અહીંયા રાત્રે લેટ ફોન. અને પછી મેં ડિરેક્ટરને કીધું કે આવી રીતે તો કે સવારે જાઓ ને પણ પછી પાછા આવી જાઓ. એટલે સવારે પછી હું બેસીને ફ્લાઇટમાં જે અહીંયા આવ્યો બટ ડૉક્ટર કુડન્ટ વેટ અને પછી મને ફ્લાઇટમાં ખબર પડી કે ચાઇલ્ડ ઇઝ બોર્ન અને જે મેં ફ્લાઇટની અંદર અનાઉન્સ કર્યું પબ્લિકમાં કે નાવ આઈ એમ અ પ્રાઉડ ફાધર, મારે દીકરો જન્મ્યો છે અને જે બધાએ ફ્લાઇટમાં તાળીઓ પાડી એ જે આખી ઘટના છે એ પ્રાઉડ મુમેન્ટ ફોર મી. આઈ રિયલી લવ ઇટ. અને ધ વે રાજવીર ઇઝ બિકોઝ ફેમિલી પણ એ સમજે છે, પ્રેમ પણ એ સમજે છે અને ઇઝ અ ગુડ બોય, ઇઝ સચ એન ઇન્ટેલિજન્ટ ગાય. વાંચન ચોપડીઓનો બહુ શોખ છે. ઓકે, એ બધી જ વસ્તુ મેક્સ હિમ યાર इसी के लिए तो मैं जी रहा था એવું મને ફીલ થાય છે યાર. ક્યોંકि યાર વોટ મોર ડુ યુ વોન્ટ ઇન લાઈફ યાર, ગોટ એવરીથિંગ. આ તો આપણે વાત કરી પરિવારની, હવે ફિલ્મો વિશે પણ વાત કરવી છે. જી, એક સમય હતો કે જે અલગ પ્રકારની ફિલ્મો બનતી હતી ને આજે જોઈએ તો જે હવે ગુજરાતી જે કહી શકાય કે ઓડિયન્સ છે તે પણ અલગ પ્રકારની ફિલ્મો હવે એક્સેપ્ટ કરે છે, જેમ કે વશ જેવી ફિલ્મો. આ પ્રકારના અભિનયમાં ઢાળવું ખૂબ કહી શકાય કે અઘરું કહી શકાય. તમે ત્યારે પણ અભિનય કર્યો છે, હજુ પણ જે રીતે કહી શકાય કે અત્યારે જે લોકોને ગમે છે એ પ્રકારનું પણ જે ફિલ્મો છે તેમાં પણ તમે જે અભિનય કરી રહ્યા છો એ કાબિલે દાદ કહી શકાય. તો કઈ રીતે આ ગુજરાતી ફિલ્મ જગતને બદલતા કઈ રીતે જુઓ છો, લોકોને હવે કઈ રીતે તમે જુઓ છો અને અત્યારના ફિલ્મને કઈ રીતે જુઓ છો, આ યુગને? નવું જનરેશનને બહુ જ અપ્રોચ એ લોકોનો ફિલ્મો માટેનો બદલાઈ ગયો છે, જોવાનો. અને વર્લ્ડ સિનેમા જોઈ રહ્યા છે, વર્લ્ડ વેબ સિરીઝ ડિસ્કસ કરતા હોય છે, ઓલ લેંગ્વેજીસ, બધી જ કન્ટ્રીઝનું બધું જ જોતા હોય છે. સો દે નો અ લોટ ઓફ થિંગ્સ. હવે એ લોકોને કેટર કરવું અને એ લોકોને ઇન્ટરેસ્ટિંગ પણ લાગવું જોઈએ, એટલે કન્ટેન્ટ ઉપર બહુ ધ્યાન આપીએ. હું સ્પેશિયલી એઝ એન એક્ટર કે કન્ટેન્ટ શું છે. અચ્છા, એકનો એક કન્ટેન્ટ પણ હું નથી લેતો. મારી બધી ફિલ્મમાં વેરિએશન્સ હશે, બધી ફિલ્મો મારી અલગ હશે. પછી એ ફાટીને હોય તો એ આખી હોરર કોમેડી, વશ હોય તો એ સાયકોલોજીકલ થ્રિલર, ત્રણ એક્કા હોય તો એ ડિફરન્ટ લેવલની એન્ટરટેનિંગ ફિલ્મ. અને હવે જય કનૈયા લાલ કી આવી રહી છે, સુપર્બ એન્ટરટેનમેન્ટથી ભરપૂર ફિલ્મ, જેની અંદર ઇમોશન, કોમેડી, આ તે બધું જ થ્રિલ, આ બધું જ ભેગું છે. એટલે ઇટ્સ ગોન ટુ બી વન ઓફ ધોઝ થિંગ્સ. અને બીજી શું વાત છે કે આઈ લવ ટુ વર્ક વિથ ઓલ જોનર એક્ટર્સ. યસ યસ. અને આઈ વુડ લવ ટુ વર્ક વિથ ઓલ ધ એક્ટર્સ. સો સિદ્ધાર્થભાઈ બાકી હતા અને આ પિક્ચરથી અમારા બંનેનું કોમ્બિનેશન આવી ગયું છે. અને એ કોમ્બિનેશન, એ કેમિસ્ટ્રી લોકોને ખૂબ ગમવાની છે.
એટલે ને ઓફકોર્સ એ તો ઊંચા ગજાના કલાકાર છે સિદ્ધાર્થભાઈ, એટલે એમની સાથે સિક્વન્સ એક એક સીન કરતા હોઈએ ને ત્યારે એ જે અમારા વચ્ચેની જે ટક્કર કે અમારા વચ્ચેની જે કેમિસ્ટ્રી, અમારા વચ્ચેની જે વાત છે એ લોકોને બહુ જ મજા કરાવવાની છે. બહુ મજા આવશે આ પિક્ચરમાં. શું કહેશો કે આ ફિલ્મમાં એવું શું નવું છે કે જે તમે અત્યારે જે આ ફિલ્મ પસંદ કરી છે તો એમાં શું નવું છે? ઓકે, સો આમાં પરિવારની વાત છે, જી. આમાં મિડલ ક્લાસની વાત છે. ઓકે. મિડલ ક્લાસવાળો માણસ ક્યાં જાય? એને જો એણે આખા જીવનનું એના પૈસા ભેગા કર્યા હોય બેંકમાં, અને એ બેંકમાંથી એ પૈસા કોઈક એવો ભાગેડું કંઈક કરીને લઈ જાય તો એ માણસ એ વ્યક્તિ ઉપર શું વીતે જેની આખા જીવનનું એને જેને દીકરી હોય એની પરિસ્થિતિ શું સર્જાય? યસ. તો એક બાજુ એક આ વાત છે, એક બાજુ કાનૂનની વાત છે. સત્યમેવ જયતે ઉપર જે વિશ્વાસ રાખતો એવો સ્ટ્રિક્ટ પોલીસ કેરેક્ટર છે મારો, જે આપ નિભાવો છો. યસ. એટલે છેલ્લે પરિવારની લાગણી જીતે કે કાયદો કાનૂન જીતે? શું જીતે છે? કોણ જીતી શકે? આ જે આખી અસમંજસ છે, આ જે આખી વાત છે, એ એન્ટરટેનિંગ વેમાં બધા મસ્ત કલાકારો ભેગા કર્યા. સિદ્ધાર્થ રાંદેરિયાજી હોય કે પછી વૈશાલી ઠક્કર હોય, જેમણે હિન્દી સિરિયલો આટલી બધી લોકોને આપી છે. સુંદર મજાના કલાકાર છે, અને બંને નવા હીરો હિરોઈન આવ્યા છે, યંગ, અને એમાં આખું કોમ્બિનેશન બહુ સુંદર બન્યું છે. એટલે ઇટ્સ ગોઈંગ ટુ બી સો ઇન્ટરેસ્ટિંગ. આખી આમ કહેવા જઈએ તો મૂળ વાર્તાઓ ઓછી હોય છે, પણ એનું પ્રેઝન્ટેશન તમે કેવી રીતે કરો છો, દેટ ઇઝ ઓલવેઝ ડિફરન્ટ. સો આની અંદર આખી ફિલ્મનું પ્રેઝન્ટેશન લોકોને ઇન્ટરેસ્ટિંગ લાગવાનું છે. તો આગામી 9 જાન્યુઆરીએ ફિલ્મ છે તે થિયેટરમાં આવી રહી છે, અને પરિવાર સાથે જોવા જેવી ફિલ્મ છે. તેમણે જે રીતે વાત કરી છે તો એ રીતે આ પરિવાર સાથે જોવા જેવી એક સરસ મજાની ગુજરાતી ફિલ્મ આવી રહી છે. હિતુભાઈ, આમ વાત કરીએ તો અત્યારના એક્ટરને કઈ રીતે જુઓ છો? જે અત્યારે નવોદિત જે કલાકારો આવી રહ્યા છે એને કઈ રીતે જુઓ છો? ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ફ્યુચર બહુ બ્રાઇટ જોઈ રહ્યો છું. વાહ. કેમ કે યુથ એટલું બ્રાઇટ આવી રહ્યું છે, બધું જ સમજી રહ્યું છે, અને એકદમ તૈયાર આવી રહ્યા છે. બધા લોકો સમજે છે કે ટેકનિકલ એસ્પેક્ટ્સ પણ સમજે છે, કેરેક્ટર્સને પણ સમજે છે, કેરેક્ટરના સ્મોલ ન્યુએન્સીસને પણ સમજે છે. એટલે આઈ એમ સીઈંગ ધ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફ્યુચર વેરી બ્રાઇટ. આ લોકોના ખભા ઉપર ઇન્ડસ્ટ્રી બહુ આગળ વધવાની છે. જે રીતે ગુજરાતી ફિલ્મ ગોઅર્સ એટલે કે પબ્લિક જે રીતે ગુજરાતી ફિલ્મોને વધાવી રહી છે 2025માં, માત્ર ગુજરાતી ફિલ્મોએ 250 કરોડ જેવો બિઝનેસ કર્યો હોય. એમાં લાલો પણ આવી ગઈ, એમાં વર્ષ લેવલ 2 પણ આવી ગઈ, એમાં ચણિયા ટોળી પણ આવી ગઈ, બચુની બેનપડી પણ આવી ગઈ, ઉમરો પણ આવી ગઈ, ફાટીને પણ આવી ગઈ, આ ભ્રમ પણ આવી ગઈ. કેટલા ડિફરન્ટ પ્રકારના 10 હિટથી સુપરહિટ ફિલ્મો 2025માં. એટલે બૂમ પીરિયડ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સુવર્ણકાળ. મારા પપ્પા નરેશ કનોડિયા, ઉપેન્દ્ર ત્રિવેદીજી, સ્નેહલતાજી, એ લોકો જે માણતા હતા એ શરૂઆત થઈ ગઈ છે સાહેબ. એક આખો ઇતિહાસ રહ્યો છે ફિલ્મ જગતનો, અને એમાં પણ અત્યારે જોઈએ તો લાલો ફિલ્મ છે એને આપણે ટીક માર્ક કરવી પડે, તો એને કઈ રીતે જુઓ છો? દાયકાઓ પછી કંઈક એવી એક ફિલ્મ આવી જતી હોય છે જેના થકી તમે લોકો એક પડાવ ગણી શકતા હો છો. એવો મેરુ માલણનો પડાવ આવ્યો હતો કે 1982-83 મેરુ માલણ આવી અને 1 કરોડનો બિઝનેસ એ વખતે કર્યો હતો. 1 કરોડ રૂપિયાનો બિઝનેસ, 3, 4, 5 રૂપિયાની ટિકિટમાં 1 કરોડનો બિઝનેસ. એટલે તમે વિચારી શકો કે ફૂટફોલ કેટલું થયું હશે. એવી ફિલ્મો બીજી પણ સુપર ડ્યુપર હિટ આવી. એના પછી દેશ જોયા દાદા પરદેશ, 22 કરોડનો બિઝનેસ, રાઈટ, એ સમયે, એ 98માં. એટલે અને એ વખતે ટિકિટના રેટ્સ તમે જોઈ લો તો એ આટલો બિઝનેસ આવ્યો હતો. તો એને આજની પરિપ્રેક્ષમાં તમે કેટલાનો બિઝનેસ ગણો છો આજના મનીના હિસાબે તમે? સો દેટ વે હવે આવી ગયું છે આપણું લાલો, 125 કરોડ થવા આવ્યું છે.
સો ઇટ્સ અમેઝિંગ પોઈન્ટ્સ બધા છે. અને દાયકાઓના પછી એક આવા એક આવતા હોય છે પડાવ કે જ્યારે નવી એક ઉર્જા કોઈ પણ ઇન્ડસ્ટ્રીને મળતી હોય છે, અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એ ઉર્જા મળી રહી છે અત્યારે. અને આઈ એમ વિશિંગ મોર એન્ડ મોર ફિલ્મ્સ બ્રેક રેકોર્ડ્સ, એક પછી એક રેકોર્ડ બનાવે, નવું ટેલેન્ટ આવા કાયમ રાખે. કારણ કે પાયામાં જે લોકોએ ખૂબ મહેનત કરી છે ને, એ લોકો તો ઉપર બેઠા બેઠા ખુશ થતા હશે જેટલું આપણે અચીવ કરીએ એટલું. બિલકુલ બિલકુલ. હિતુભાઈ, હવે કોઈ સપનું છે જીવનમાં, કોઈ એવું કંઈ પામવાનું બાકી છે કે જે આશા હોય, ઈચ્છા હોય? હજી તો મેં શરૂઆત કરી છે, વાહ, હજી તો બહુ બાકી જ લ્યા. હજી તો ભાઈ બહુ જ બધું કામ કરવું છે. જેમ કે બહુ જ બધા પિક્ચરો કરવા છે, ઘણા બધા પિક્ચરો કરવા છે. આમ આપણે જ્યારે સ્વાભાવિક રીતે કલાકારો ઇન્ડિયાના, ભારતના હોય કે પછી ગ્લોબલી હોય છે, ત્યારે વાત કરતા હોય છે કે આઈ વોન્ટ ટુ બીકમ રોબર્ટ ડી નેરો, અલ પચીનો, આઈ વોન્ટ ટુ બીકમ ઇરફાન ખાન, નવાઝુદ્દીન સિદ્દીકી, આઈ વોન્ટ ટુ હિયર પીપલ સેઇંગ આઈ વોન્ટ ટુ બીકમ હેતુ કનોડિયા. આવી રીતે કંઈક અચીવ કરીએ તો અચીવ કિયા યાર. બિલકુલ બિલકુલ. और क्या, अभी तो बहुत बाकी है. હિતુભાઈ, જીવનમાં કોઈ એવો અફસોસ જે કે બાકી રહી ગયો હોય એવો? ના યાર, બધું આપી દીધું છે ભગવાને, બહુ જ આપ્યું છે, સરસ આપ્યું છે. બસ એને સસ્ટેન કરીને, એને સંભાળીને રાખવાનું છે. એ પ્રેમ, માન, સન્માન બધું જ મળ્યું છે. એનો હું કઈ હદ સુધી એને સાચવી શકું છું, એ મારી ઉપર હવે એક જિમ્મેદારી છે જે ઉપરવાળાએ આપેલી છે. અને મહેનત કરીશ કે એને એમની એમ રાખું. અંતિમ પ્રશ્ન છે કે હવે આપણે જોઈએ તો જે ગુજરાતી જે ઓડિયન્સ છે તે સુગ્ન ઓડિયન્સ થતી જાય છે, કારણ કે હવે આપણે જોઈએ દિવસે દિવસે જે પ્રકારની ફિલ્મો આવી રહી છે, તો હવે આગામી સમયમાં કઈ એવી ફિલ્મો આપની ફિલ્મો છે જે આવવાની છે, અને આમ જોઈએ તો હવે તમે કઈ દિશા તરફ આ ફિલ્મ જગતને જાતા જુઓ છો? મલયાલમ ઇન્ડસ્ટ્રી એ જે રીતે સાઉથની ઇન્ડસ્ટ્રીએ ધમાકા કર્યા, કાંતારા ફિલ્મ હોય ને એ બધું જે રીતે લાયા, એ રીતે કર્યું, એ જ રસ્તે હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જઈ રહી છે. જે રીતે વિષય વસ્તુઓ આવી રહ્યા છે, ઓલ ડિફરન્ટ કન્ટેન્ટ, મેં હમણાં ગણાયું એમ. સો એ બધા અલગ અલગ કન્ટેન્ટોની ફિલ્મ લોકોને ગમી રહી છે. તો તમે હજી મહેનત કરીને હજી થોડું જેટલું અંદર નાખશો એટલું જ વધારે ફાયદો થશે. બોલિવૂડથી બહુ જ પ્રભાવિત થઈને એ પ્રકારનું કરવાની કોઈ જ જરૂરત નથી. એ તો આપણે જોઈ લીધું. 1932માં નરસિંહ મહેતા હોય થી લઈને 2025માં લાલો, કઈ વાત હતી? આપણા સંસ્કૃતિની વાત હતી. સંસ્કૃતિને પકડીને રાખો ભાઈ. કાંતારાએ પણ પકડીને રાખ્યું હતું. રાઈટ. યસ. સો પુષ્પા પણ લુંગી પહેરીને આવે ને ત્યારે તમે કરોડોનો બિઝનેસ કરો છો. સો ડોન્ટ ગેટ ઇન ટુ થિંગ્સ વિચ આર બોલિવૂડ પ્રેરિત. ગો ઇન ટુ થિંગ્સ વિચ આર આવર કલ્ચર પ્રેરિત. જેટલું કલ્ચરને રાખશો એટલા સફળ થશો. બસ મહેનત એ કરો કે અદ્ભુત કથાઓ પડી છે આપણા ત્યાં, દરેક રિજનમાં, દરેક પ્રાંતમાં અદ્ભુત વાર્તાઓ પડી છે. એમાંથી કંઈક કાઢીને લાવો, એ વાર્તાઓને શોધો યંગસ્ટર્સ, અને આજના ટેકનિકલ યુગમાં એ રીતે એ ફિલ્મો બનાવો તમે. પાટણની પ્રભુતા પણ એ રીતે બનાવો તમે, આજની રીતે ટેકનિકલી, તો તમે જુઓ. પછી એ કોમ્બિનેશન બાહુબલીથી ઓછું ના થાય તો મને કહેજો પછી. હિતુભાઈ, અહીં એક વાત એડ કરવાની ઈચ્છા થાય છે કે આમ તો તમે સમય સાથે સાથે ચાલો છો, વ્લોગ પણ આપના અમે જોઈએ છીએ, તો એ વિચાર કઈ રીતે આવ્યો, ને જે એમાં જે તમારું બંનેનું પતિ પત્નીનું બોન્ડિંગ ને જે બધા જે વિડીયો જોવા મળે છે, ખૂબ આનંદ આવે છે, તો એ કઈ રીતે શરૂઆત કરી અને કઈ રીતે એ વ્લોગ બનાવવાનું આજે આટલે પહોંચ્યું છે? જો દરેક પુરુષોના દિલની વાત કહી દઉં. જે પરણેલો હોય છે ને, એની પત્ની એને કહેતી હોય છે,
ચાલો ને ફોટો પાડો ને, ચાલો ને સેલ્ફી પાડો ને, ચાલો ને આપણે કંઈક બનાવીએ, કંઈક કરીએ. એવી રીતે મારા પણ પત્નીએ મને કીધું કે વી શુડ ડૂ સમથિંગ, કેમેરા ઇઝ ધેર, ચલો ઓન કરી દીધું, ચલો શું કરવું છે. આ રીતે શરૂઆત કરીને એક જ આમ કહેવાય ને એક્સટેમ્પો આમ જ કંઈક કર્યું અને લોકોને ગમ્યું. પછી લોકોના એવા મેસેજો આવવા માંડ્યા કે પપ્પા બાપાના આટલા અદ્ભુત ગીતો છે તમારા પપ્પાના, એ રહેવા જોઈએ. મેં કીધું યાર ટાઈમ કિધર કેસે કરેંગે, આટલી ફિલ્મો ચાલુ છે, શૂટિંગો, તો જ્યાં ટાઈમ મળે ને વચ્ચે 1-2 કલાકનો એક દિવસમાં, ત્યારે એક ફટાફટ આમ બનાવી દઈએ, સોંગ એક કરી નાખીએ. કેમ કે ગીત તો બધાને દિલમાં વસેલા છે, એટલે એક ગીત કરી નાખીએ તો એ મિલિયન વ્યૂઝ થવા માંડ્યા. અમારી વાતો લોકોને, પરિવારની, અમારા ઘરને જોવાની વાત, મારા મમ્મીને સાંભળવાની વાત, મોના જે રીતે દુનિયાની સામે વાતો કરતી હોય છે, સ્વીટ ટોક, બાકી તો બધું મને ખબર છે ભાઈ. હા, પણ એ જે રીતે એ લોકોને સાંભળવું બહુ ગમતું હોય છે. મારા મનની વાત હું જે પણ હોય એ બધી શેર કરતો હોઉં, એટલે એવરીબડી ઇઝ લાઇકિંગ ટુ વોચ ઇટ. એટલે અમે કરીએ છીએ, જ્યાં જે સમય મળે ત્યારે કરી નાખીએ છીએ. અમારા માધ્યમથી પત્નીને એવી કોઈ વાત જે આજ સુધી ન કહી હોય? કોની વાત? પત્નીને કોઈ એવી વાત જે ન કહી હોય. મરવું છે, એટલે આ ઘેર જવાનું છે. એટલે પત્નીને આપણે લોકો મસ્તી કરતા હોઈએ, મજાક કરતા હોઈએ, એ બધું જ બરાબર છે. બટ વાત તો એ જ છે કે એના વગર પતિ સર્વાઈવ નથી થઈ શકતો. કારણ કે એ જ એક સ્ટ્રેન્થ છે જે તમને એક ધરપત આપે છે કે ઘરે બેઠી છે, મને ઘરની ચિંતા નથી, હું મારું કામ દિલથી કરું. એટલે એ વાત પત્નીની છે. એટલે તમારા માધ્યમથી તો બધી પત્નીઓનો આભાર જ માનવાનો રહ્યો કે આવી રીતે બસ અમારી તાકાત બનો. તમે પોતે કામ કરતા હોય તો તમારી તાકાત અમે બનીશું. બિલકુલ. અને અમે કામ કરીએ ત્યારે તમે અમારી તાકાત બનો. ના કે અમને ઘડી ફોન કરો, ક્યાં છો, શું કરી રહ્યા છો, એવું 10 મિનિટે ફોન કરીને. એના કરતાં સપોર્ટ અસ એન્ડ વી વિલ ડુ અવર બેસ્ટ. પતિઓ ખુશ, કહી દીધું. તમે આઈડિયલ કપલ છો, તો આજકાલ જે છૂટાછેડા થઈ રહ્યા છે, શું લાગે છે કારણ, અને કઈ રીતે આજે લોકોમાં એટલું કહી શકાય કે મિલનસાર લોકો નથી રહ્યા? યાર સહનશક્તિ જતી રહી છે બધી. સહનશક્તિ ઇટ્સ બહુ અભાવ આવી ગયો છે. બધા લોકો યાર જરા પણ થોડુંક કંઈ થાય તો યાર વેર ઇઝ માય મી ટાઈમ, વેર ઇઝ માય ધીસ ટાઈમ ને વેર ઇઝ માય દેટ ટાઈમ ને એટલા બધા વર્ડ્સ નીકળ્યા છે. ઇવન ઇન રિલેશન માય, એટલે પહેલાં તો ખાલી એટલું હતું ને કે લવર્સ એન્ડ હસબન્ડ વાઈફ, બિલકુલ એટલું જ હતું. હવે આ યાર બધું સિચ્યુએશનલ ને ફલાણા ને ઢીકણા ને ઓપ્શનલ ને આઈ રિયલી ડોન્ટ નો વેર ધ વર્લ્ડ ઇઝ ગોઈંગ. એટલે પોતાની આઝાદી બધાને ગમતી હોય છે, રાખો, પણ સંબંધોને સો લાઇટલી ના લો. રાઈટ. ઇફ યુ આર ટુગેધર દેર ઇઝ અ રીઝન બિહાઇન્ડ ઇટ. સો યુનિવર્સ હેઝ ઇટ્સ ઓન વે ઓફ શોઈંગ યુ, તમને બતાવવા માટે. એટલે એ વસ્તુને પ્લીઝ સમજો, સંબંધોને ટકાવી રાખવાની કોશિશ કરો, વર્ક ઓન ઇટ. સમાજનો આજે એ ભાગની પણ એક વાત કરી લેવી છે કે વૃદ્ધાશ્રમો આજકાલ આપણે જોઈ રહ્યા છીએ, ખૂબ વધી રહ્યા છે. એને કઈ રીતે જુઓ છો? મૂર્ખાઓ છે સાલાઓ, જે પોતાના મા બાપને આ રીતે તરછોડી દે છે. ઇડિયટ્સ. મા બાપ પોતાનું સર્વસ્વ એ જ સંતાનો માટે વાપરી નાખતું હોય છે, અને પછી તમે જઈને વૃદ્ધાશ્રમમાં જસ્ટ બિકોઝ આમ ને તેમ. જો મા બાપ કદાચ થોડું ઘણું ખોટું પણ કદાચ કરતા હોય, પણ યાર એ બધું આપણે માફ કરવાનું હોય. આપણે સંતાનો છીએ. અમુક હદ સુધી તમારે માફીની વૃત્તિ રાખવી જ પડે. મારા પપ્પા એક વસ્તુ બહુ કહેતા હતા કે બેટા એક સપનું છે. મેં કીધું શું પપ્પા? એટલે કે વૃદ્ધાશ્રમ ને અનાથાશ્રમ બંને એક જ જગ્યાએ એક સાથે કરવું છે. મા બાપ વિહોણા ને મા બાપ મળી જાય, સંતાન તરછોડેલા ને સંતાન મળી જાય. આ સપનું હવે મારું પણ થઈ ગયું છે. આઈ એમ ગોઈંગ ટુ કેરી ઇટ ફોરવર્ડ.
તો હિતુભાઈ અમારી સાથે જોડાવા બદલ અને દિલથી વાતો કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો આ હતા હિતુભાઈ કનોડિયા અને તેમને જે રીતે ભીતરના નાદથી જે વાત કરી છે અને જે તમામ વાતો છે એના પરથી સમજાય છે કે આ એક પરિવાર છે તે આપણા સંસ્કૃતિનો વારસો છે અને આ વારસો છે તેના વર્ણા લેવાય આપણા સૌની ફરજ છે ને તેઓ અત્યારે જે રીતે ફિલ્મોમાં પણ જે ખૂબ મહેનતથી જે અત્યારે કહી શકાય કે અત્યારે જે પ્રકારની ફિલ્મો જોઈ રહ્યા છીએ તેમાં અભિનય પીરસી રહ્યા છે અને તેના માટે લોકો છે આજે તેમને ચાહી રહ્યા છે તે પણ આપને દેખાય છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.